તું તા કરજો હો. દાન ને બધું બનાવજે ફટાફટ. વાર ના કરતી. દાળ ભાત શાક ને પૂરી ના હોય ને તો મઠ્ઠો ને ચિકન લઈ આવવું પડશે. એટલે મહેમાન હચવાય રહ્યો કે હાલ તો મોહનથાળ બનાવવાનો ટાઈમ નતો ને મોહનથાળ બનાવી દો તૈયાર લાવવો હતો પણ ના મોહનથાળ નહીં લાવવો. લાવો તો મઠ્ઠો અને ચિકન લઈ આવું છે ગોમમાંથી. મહેમાન ના આવતા તો પેલા ફટબેન લઈને આવતું રહેવું પડશે. મહેમાન બા વાટા અમા મળશે ને તો લોચા પડી જાય છે. હવે તો લગન હતા ને તે સારું હતું અને હમણાંથી તો કોઈનો લગન નહીં છે. ખાવાનો મેરે પડતો નહીં. કરે તો હું કરે. હા કોકનો લગન હોત ને તો મજા આવી જોત. આખો મહિનો દૂધ પાડી છે. આખો મહિનો ઘેર રોધી જ નહીં. મોહનથાળ બરફી ઓહો હું વસ્તુ બધી આઈટમ બનાવેલી પણ હમણાંથી છે જોવા મળી નહીં. હારું અમે કરવું હો કોકના વિવાહ વળી આવી જાય તો કોઈ બીજો પસંદ કરે તોય હારું. અમે ગામમાં જવા દે છે વળી મેર પડે તો બરાબર તો રોધવું ના પડે. હમણાંથી કશું ખાધું નહીં ને એ મજા નહીં આવતી. આ શાંતિથી ઘેર બેસી રહીએ અત્યારે ચોક જઈએ ને તો ભાડીએ આ રોધવું ના પડે મારે. હા મોડું થઈ ગયું મોડું થઈ ગયું. કેટલી બધી ગરદી હતી. ટ્રાફિક બહુ હોય છે. આ કલ્લા શાકભાજી લેવા વાળો ને આ લેવા પેલું કરિયાનું લેવા વાળો બહુ મોડું થઈ જાય છે. અને મારા વચ્ચે ને કરતા જ નહીં ફટાફટ. આ બે ત્રણ ઘરાક રાખતા હોય. હા કપૂર કશું નહીં લે. હું છે હું છે હમણાંથી છો વેરાય પડ્યો નહીં. એક મહિનો લેલ કરી પણ આ જો આ 15 દાડાથી કશું ભાડ્યું નહીં. મૂકી દે. અલ્યા મઠ્ઠો થોડો ચકલે તારું પાણી વળ્યો મને. અલ્યા પણ આ તો મહેમાન આવે છે લે. શંકરિયા એ ગફુર અલ્યા મહેમાન આવે ના ભાઈ. અરે પાણી વળી યાર હમણાંથી છે ભાડ્યું નહીં દે. તારે ખાવું હોય ને તો હું બીજું લઈ આવ્યો પણ અત્યારે રવા દે. અત્યારે મારે મહેમાન હાચવા દે. થોડું હાલતો લગી રહે નહીં મારા ને. કેટલા વખત કહેવાનું ખબર છે નહીં પડતી. નુકડા ગફુર નહીં હાલે. અરે ના મરે. અલે મને જબરજસ્ત પાણી વળ્યું થોડુંક તખારી વાત. હા પાણી વાળી હોય ને તો દુકાને ઘણું મરે છે. જા જઈને ખાજે. લેટવા તને તો શરમ આવી ગઈ. ગફુર ભાવ આ મઠ્ઠો અને શિખર આખો ડબ્બો એકલો ખાઈ દઉં હું. એ કૂતરા મજૂરી કરીને પૈસા લાવીને ખાકે હુકા લોકોને ભીખ માગે છે. અલ્યા પૈસા નહીં એટલે તો તને કહું યાર. રાતે હવા ચડતા હોય તો મજૂરો કરો ઉપર ઈ રખાય ને. આજે પૈસા હું લેતો ઓલે બેહર્યા છે પૈસા પાછા લે. મારા મોડું થાય છે. આ ગફુરિયા તું જા જા તારા મહેમાન જેવા કોઈ હું જોઉં. આ બલજીજી શિકાર કેટલો રહ્યા એ ખબર પડતી નહીં. સવારોનો ફોન કર્યો છે કે હાલ નીકળું છું. લાગે છે કોઈ સાધન નહીં મળ્યું હોય. પણ અરે હુકા આટલો બધો ઓણો કરતા છે. એક બાઈક લાવી દેતા હોય ને કોઈ રિક્ષા લાવી દેતા હોય ને તો ગમે તે જવું હોય નીકળી જવાનું હોય. થોડું કોઈનું ભૂખવાનું હોય. વાત ઘણી જોઈ. સમય ઘણો થઈ ગયો છે. બપોર સર્યા સરકાર આમ શિકાર અરે શું કરતા છે. આ એટલી બધી ગરમી પડે છે. આ વહેલા નીકળાય કે પછી બપોર દાડે નીકળાય એ કોઈ ખબર પડતી નહીં. મિત્રો બધું તૈયાર કરી મેળ્યું છે. ખાવાનું એ તૈયાર છે. ગોદરું એ તૈયાર છે. આયા તો ખરા. આવો બદલજી. અરે યાર ટાઈમ ના થોત પણ ઓમો થયું છે એવું ખબર છે. આવો બસ વાત કરું તો જો ઘેરથી નીકળ્યો બસ સ્ટેન્ડ આવ્યો રિક્ષામાં બેઠો રિક્ષા પડી પંચર. એનો પંચર કરાવવા જો. એ તમારે તો કઈ નતું થયું ને. મને કશું નથી થયું. રિક્ષા પંચર હતી. રિક્ષા વાળો પંચર કરાવવા જો બરોબર. અને પાછો રોડ ઉપર ઉભો રહેતો અને હું કરી હાથ લોબો કર્યો. બાઈક વાળાએ બાઈક ઉભું રાખ્યું તો બાઈક માં બેહાર્યો. થોડું હેડ્યું પેટ્રોલ થઈ રહ્યું. પેટ્રોલ તો લોચા છે. અત્યારે તો જો લાઈનો લાગી રહી છે. આજનો દાડો જ ખરાબ છે યાર. પણ તમે લાવી દો કે મને આવડતું નહીં નકા. તમને ખબર નહીં બાઈક નહીં બુલેટ લાવું એમ તો ઓછું ખાવાનું. ચિંતા કરવાની જરૂર ના હોય. અત્યારે કોઈ અશક્ય નહીં. શક્ય જ છે. પછી પાછું ઉભો રહ્યો એટલે પછી એક ગાડી આવી ને ગાડીમાં બેસી ગયો. ગાડી પંચર નથી પડી ના ગાડી પંચર નથી પડી. હા તો બરોબર. ગાડીમાં શું થયું ખબર ધક્કા ગાડી હતી. ધક્કો મારો. અરે કંટાળી જો યાર. આખા રસ્તા પર મારા ધક્કો મારવો પડે. એ ના કરતા કીધું હેડીને આવતો રહ્યો ને તો વહેલા આવી ગયો. એ વાત એસટી આવે ને પણ એસટી નો ટાઈમ યાર પેલા કહેતા હતા કે થોડી મોડી આવશે. મેં કીધું મોડી આવે એટલા કઈ હું તો છે ને પોકું. આ તો જાણ અમુક કોઈ ચિંતા જેવું નહીં. બદલજી વાત મેલો હું કઉ છું પેલા ખાઈ લેવું છે તો પેલા છોકરું જોઈ આવું છે. અરે તમને ખબર છે ને હું જે કોમ આવ્યો ને એ કોમ પેલા પટાવવાનું અને પછી ખાવાની વાત. વખત ના ખાઈ લીધું તો સારું. ના ના આઈને ખાઈએ છીએ પછી ખાવું જ છે કે આખો દાડો કરવો. અને ત્યાં હગું જોઈએ આવીએ કે છોકરું કેવું છે એ કોક કોમ આવવાની યાર. કશો વાંધો નહીં. શીખવા પેલા જોઈ આવીએ.
વળી પોણી વળી તું મને જબરજસ્ત કીધું આ શ્યાણે નીકળે અને હું પોકડીઓના ઘેર. હા જો તમે તાર જો અમે મારા મેળ જ આવ્યો છે ને. આ તો કોઈ ઓછો નહીં પાછો, કૂતરા જેવો છે, કૂતરા જેવો. આવી ના થાય. હા ગમે ત્યાં હંસારી તો હશે. મારો ઓછો ઘણો કાઠો. હા હવે હાથમાં આવી ગયો. પેલા તો મને ચાખી જ લેવા દે. આવી ના જોય. હા ચાલનું વાપરી તું. મજા આવી ગઈ હો. મજા આવી ગઈ હો. દાડાથી 15 દાડાથી ભાર્યું નતું. 15 દાડાથી અમે આવશે તો વાંધો નહીં. અને પાછા ડબાઈ ના મેલી દેવા દે બે. મજા આવી જઈ. હા અમે નીકળી જવા દે મને ઘેર. બરાબર છે. ગફોડીઓ ક્યાંક ગલ્લા રહ્યું લઈ આય. મફત નહીં આવતું. આમ તું લઈ આય ગલ્લાથી. મારે તો જે ખાવાનું હતું એ ખાઈ લીધું. ઘેર તો જાઉં તો નહીં, પણ પેલા મહેમાન આવે ને તો બોલાવતો જાઉં તો ઈવન એ સારું લાગે. અને ગફુડીએ કે નાના મહેમાન આવ્યા હતા તે બોલાવી ગયો. એને ઘણી વાર ઉભો રહું, મહેમાન આવો ને એટલે પછી આવું. કેવું રહ્યું કયો? અરે જબરું હો. ના જોવું પડે એવું જ નહીં યાર. હગામાં તો આપડે પાકું કરી દેવાનું છે ફાઈનલ. રે સમાચાર મોકલી એટલી વાર. બીજું શું જો આપડે હાથ ધોઈ નાખો અરે ફટાફટ. હા એ વાત સાચી છે અરે ખાણી પીણી કરી લ્યો. ના ખાઈ લઈએ અમુ. પછી આરામ કરો હાલો. આપડે જે કોમ હતું એ પટી ગયું છે અમુ. શું ચિંતા હા. હું કાઢું હાલો. કાઢો ખાઈ નાખશે. ડબ્બા સો મેલ્યા. ડબ્બા તો ઢોકળો ખુલ્લો છે, ડબ્બા ખાલી છે. મારા વિશે મન્યારો આવ્યો કે કોણ આવ્યું? અને કોઈ મન્યારો આવે તો કોઈ ડબ્બા તો ખોલીને બધું શાપ તો લૂસીને ના ખાઈ જાય. અને પાછા ઢોકેલા છે. કેટલા હરક થી મહેમાન વાલે મઠ્ઠો ને શીખંડ લાવ્યો તો કે મહેમાન નું સારું લાગે કા. પણ શેખ ને મારી દવા કરી નાખી છે. હવે તાત્કાલિક લેવા જવું ને તોય લોચા પડે છે. મારી આબરૂ જાય છે અને મહેમાન નું મોડું થાય છે. 2 વાગી ગયા છે ખાતા એટલે ટાઈમ આવી ગયો. લાવો ખાવાનું કાઢો. પકડજો. બદલેજી આ તો યાર એવું થાય. શક્તિ થઈ જાય 2 વાગી જાય ને એટલે ઉભારો. બીજું કોઈ નહીં. ખો રાખડા ખો વાંધો નહીં. ના ખાઈ લ્યો. ગફુરજી વાત ના થાય હો. તમારે ખાવાનું બનાવવામાં કેવું હતું કયો? અરે જબરું હતું. અરે જબરું કોઈ જરૂર નહીં બદલી બેહો. કેવું હતું કયો ખાવાનું? અરે ખાવાનું કમ્પ્લીટ છે. અને પેલા હગામાં કોઈ જોવું પડે એવું નહીં. એના રાતે ફોન કરે એટલે આપણે પાકું કરી નાખીએ. જોવું પડે એવું છે કોઈ? ના કમ્પ્લીટ છે. ચિંતા કરવા કોઈ જરૂર નહીં. આવો તો કેટલો કરાયો હવે ખબર છે? 45 એકો કરાયો. ઓહો આને ગફુરજી તમે હગો કયામાં માસ્ટર છો હો? હા માસ્ટર. અને જોતે હગો નહીં કરાવાનો. દારૂડિયું હોય વ્યસની હોય આપણે તો પગે ના મેલની. અરે આપણે આડવેર છે. હા ઈ તો પગ પણ હમાચાર ના પૂછું. એવો માણસ છું. કોઈની જિંદગી આવો મહેમાન આવો. ગફુર બધા મજા? હા મજામાં. શું કહું છું અમે થઈ ગયું છે મોરું. બરોબર બરોબર. મને ટાઈમ બસ મળે કે હું હેડું અમુ. ના કશું વાંધો નહીં. હા મહેમાન ને ખવડાય કે નહીં? હા મહેમાન ને ખાવાનું ખાધું. પતી ગયું. હવે તારા ખાવાનું બાકી છે. તું 2 શાંતિથી ખાઈને જા. આ મહેમાન ને ખવડાવીશ અમે. જો મહેમાન આયા છે મહેમાન હા. એટલે ખાવા બાવા આલજો. અરે ઈવન ચિંતા કરો. ઈવન તો એટલા 32 પાકના ભોજન ખવડાવશો ને તમે તો નહીં ખવડાયા. અરે જોરદાર આઈટમ બનાવી છે હોય તો. પણ મહેમાન હું તો ખાઈને આવ્યો. અરે યાર ખાઈને આવ્યો પણ થોડું ખાવું હા, પડે. લે, તમારું મોડું થાય ને એકડો આવજો. એ હારું. હેલો મહેમાન હું હેડું તાણ હો. અને મારે આપવું એ, શંકર તું બેહો ભાઈ. તારું કોમ છે. અલ્યા, આપું હોય તો હેડો, અંગત થાય. બે. હા. આ મહેમાનોથી ભરજેજી તમે નીકળો તો આવે એ છે. હારું હેડો. હા આવજો. આવજો તાણ હો.
હોજે મહેમાન. સમાચાર આલજો. આવજો તાર. આવજો ગફુરજી. એ હા. હું સમાચાર કરું હોજે. એ હા. અને પાછા તમે સમાચાર હા, લેતા હા, રહેજો. તો આવી જાઓ. પાકું કરી દેવાનું છે પાકું, આપણે. પાકું. અને આ સીઝનમાં વિવાહ કરી દેવા છે. એ હા. આપણે સગવડ કરીને મેલી છે. ચોમાવું આવે છે. અરે ચોમાસું આયા પેલા તો લગ્ન કરી દેવાનો છે. હા, વાંધો અને નહીં. ભાઈને સમાચાર કરજો. આ તો ફાઇનલ કરી દીધું હા તઈ. અને આ આપણે કરવાનું જ છે હગું, હો. બસ એ આવજો તાણ. આવજો. આવજો મહેમાનો. આવજો. એ ગફુર હા. જવા દે કે મહેમાન હંગાથી મળે એ ગફુરિયા બોલ. લાફાનો મેલ્યો લ્યા. હું કહું એ હાચું બોલજે નકર વાથી જુદો થઈ જઈએ. એમાં હું સાચું બોલવાનું લ્યા એ ગફુરિયા તારા કરતા જ આવડું છે લે. શું છે ગફુરિયા મારું શિખાન ને મચ્છા કોણ ખાઈ ગયું? અલ્યા હાચું ગફુરિયા બોલ. ઈ નહીં ખાધું લે તો તારે આ બધું મોઢા વાટક્યું છે. આ બધું મોઢા વાટક્યું છે. સાચું બોલી જા શંકરિયા. નકર આજે તને એ પટાઈ દઉં હું. ગફુરિયા વગણ વકે મને હું કાલ લાફા મેલ્યો વગર વાકી. ગફુરિયા ઓમ ભોળા. શું છે આવું છે લે. શું છે આ શિખાન ને મચ્છો તો બધી મૂસોય તોટ્યો છે લે. અલા, અને મારા આગળ ખોટું. મારા એ આગળ ગફુરિયા બોલ. સાચું બોલી જા શંકરિયા. નકર આજે તને જવા નહીં અલ્યા દઉં હો. ગફુરિયા મેં નહીં ખાધું લે કાન કરે ખાધું છે. મનેરી આઈ દી. અલ્યા મને હું કૂતરો ખબર આયો તો. ગફુરિયા મને હું ખબર એક તો તારા ઉધા સ્વાતું છે અને પાછો ખોટું બોલે છે. આ મઠ્ઠો ચિકન ખાધું છે ને એની દવા તો મારે કરવી જ પડશે. આ મઠ્ઠો ચિકન કેટલા વખવાણે આવ્યું છે ખબર પડે છે. અને તી તો મારી આબરૂ કાઢી છે. એ આબરૂ. ગફુરિયા. મહેમાન આગળ પેલા મહેમાન માટે કેટલા હરાગથી ચિકન ને મઠ્ઠો લાવ્યો તો. અને પેલા મનારાની પઠમ કૂતરાની પઠમ આવી સાટી જો. શરમ આપી જો તને તો શરમ. આબરૂ કાઢી નાખી લે તું તો. તે બીજું ગલ્લાથી લઈ આવીએ કે તારા પાસે તાત્કાલિક તને કીધું તો હતું લ્યા. તારા જોવો તો મારા પાસે પૈસા લઈ જાય ઘેર આવીને અને પછી તું તાર ખાજે. પણ આ દવા કરાય કોઈ નહીં લે. આમ રસ્તામાં તો ના કહેતો તો કે પૈસા નહીં મારા પાસે એ તો ના હોય. હેરમ હેર મારા અંગાત. એ ગફુર. આમ તું મારા અંગાત હેર. હેર કપૂર છો લઈ જાય આમ હેતરમાં મારા અંગાત હેર. અને 2 ટ્રેક્ટર પૂરાનો ભોર ભરવાનો છે. જો ભોર નહીં ભરાવ ને તો કજાઈ માથામાં મેલીને ભોડું તારું ફોડી નાખ્યું. એટલે કપૂર એવું ના અરે હોય એવું તો આ મઠ્ઠો ને ચિકન તારો કાઢવો પડશે. તને શાંતિ થઈ જાય લે. હેર ગફુર હેર બખારો કરે કે? આજનો દાડો જવા દે ના, ના, હેર. અલ્યા જવા દે અરે હેર ને બખારો કર્યા વગર